ચાલો આજે વાત કરીએ ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં આવેલા એક બહુ મોટા એક ઐતિહાસિક બદલાવની અને એ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020। જુઓ, આ કોઈ નાના મોટા ફેરફાર નથી, પણ ભારતમાં ભણતરની આખી રીતને એના મૂળમાંથી બદલવાનો એક મોટો પ્રયાસ છે। તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો એ કે એનઈપી 2020 આખરે છે શું? પછી સ્કૂલના સ્ટ્રક્ચરમાં શું નવું આવ્યું છે? કેવી રીતે નોલેજ અને સ્કિલને એકસાથે લાવવામાં આવ્યા છે? હાયર એજ્યુકેશનમાં કેવા મોટા ફેરફાર થયા છે? અને હા, સૌથી મોટો સવાલ, શું આનાથી ઘોખણપટ્ટીનો જમાનો ખતમ થઈ જશે? સારું, તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલાં તો એ જ સમજીએ કે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, જેને આપણે ટૂંકમાં એનઈપી 2020 કહીએ છીએ, એ આખરે છે શું અને શા માટે લાવવામાં આવી? એમ સમજો કે દાયકાઓ પછી આપણા એજ્યુકેશન સિસ્ટમમાં આવેલો આ સૌથી મોટો સુધારો છે। આનું મુખ્ય ધ્યેય એ છે કે ભણતરને આધુનિક બનાવવું। વિદ્યાર્થીઓ ખાલી ચોપડીના કીડા બનીને ન રહી જાય, પણ વાસ્તવિક દુનિયાના પડકારો માટે એકદમ તૈયાર થાય। ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ નીતિ કેવી રીતે સ્કૂલના પાયાના માળખાને જ બદલી રહી છે। આ ફેરફાર ખરેખર બહુ મોટો છે। અહીં જુઓ, જે જૂની 10+2 સિસ્ટમ આપણે સૌ ભણ્યા છીએ એ હવે ભૂતકાળ બની ગઈ છે। એની જગ્યાએ આવ્યું છે 5+3+3+4નું એકદમ નવું માળખું। આ માત્ર આંકડાનો ફેરફાર નથી, ભણાવવાની રીતનો ફેરફાર છે। તો આ નવું માળખું કામ કેવી રીતે કરશે? જુઓ, પહેલો તબક્કો છે ફાઉન્ડેશનલ, જ્યાં બાળકો રમતગમત અને એક્ટિવિટીથી શીખશે। પછી પ્રિપેરેટરી, મિડલ અને સેકન્ડરી સ્ટેજમાં ધીરે ધીરે વિષયોની ઊંડાઈ અને ગંભીરતા વધતી જ જશે। આ બાળકના મગજના વિકાસ પ્રમાણે ગોઠવાયેલું છે। આ ફેરફાર પાછળનું કારણ બહુ જ સિમ્પલ અને પાવરફુલ છે। જ્યારે બાળકો પોતાની માતૃભાષામાં શીખે છે, ત્યારે એમને વિષયો જલ્દી અને ઊંડાણપૂર્વક સમજાય છે। આનાથી એમના શિક્ષણનો જે પાયો છે એ એકદમ મજબૂત બને છે। પણ વાત ખાલી સ્ટ્રક્ચર બદલવાની નથી, અંદર જે ભણાવવામાં આવે છે ને એમાં પણ જબરદસ્ત ફેરફાર છે। હવે ભાર ખાલી પુસ્તકિયું જ્ઞાન આપવા પર નથી, પણ એની સાથે સાથે પ્રેક્ટિકલ સ્કિલ્સ શીખવવા પર પણ છે। આ ખરેખર એક ગેમ ચેન્જર પગલું કહી શકાય। વિચારો, ધોરણ 6 થી જ આટલી નાની ઉંમરથી જ વિદ્યાર્થીઓને પ્રોફેશનલ અને પ્રેક્ટિકલ સ્કિલ્સ શીખવવાની શરૂઆત થઈ જશે। આ જૂની સિસ્ટમમાં તો વિચારી પણ નહોતા શકતા। અને આ સ્કિલ્સ એટલે કોઈ સામાન્ય નહીં। વિદ્યાર્થીઓ હવે કોડિંગ જેવી આધુનિક સ્કિલથી લઈને સુથારીકામ જેવી પરંપરાગત કળા પણ શીખી શકશે। એટલું જ નહીં, એમને નાની નાની ઇન્ટર્નશિપ કરવાનો પણ મોકો મળશે। તો સૌથી મોટો મુદ્દો એ છે કે આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ વચ્ચેની જે પાક્કી દિવાલો હતી એને તોડી નાખવામાં આવી છે। હવે જો કોઈને ફિઝિક્સ સાથે મ્યુઝિક ભણવું હોય તો એ શક્ય બનશે। ભણતર હવે ફ્લેક્સિબલ બનશે। બોર્ડની પરીક્ષાઓ, નામ સાંભળતા જ જે ટેન્શન આવતું હતું એને ઓછું કરવાનો આ એક પ્રયાસ છે। હવે પરીક્ષાનો ફોકસ એ વાત પર નહીં હોય કે કેટલું ઘોખ્યું છે, પણ એ વાત પર હશે કે કેટલું સમજ્યા છો। ચાલો હવે સ્કૂલની દુનિયામાંથી બહાર નીકળીને કોલેજ અને યુનિવર્સિટીમાં શું બદલાયો છે એના પર એક નજર કરીએ, કારણ કે ફેરફાર અહીં પણ બહુ મોટા છે। આ સિસ્ટમ ખરેખર જબરદસ્ત છે। હવે એવું નથી કે ડિગ્રી પૂરી કરો તો જ કંઈક મળે। જો કોઈ 1 વર્ષ પછી ભણવાનું છોડે તો પણ એને સર્ટિફિકેટ મળશે, 2 વર્ષે ડિપ્લોમા। આનાથી વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી અને શિક્ષણને લઈને બહુ જ ફ્લેક્સિબિલિટી મળશે। આને બરાબર આપણા બેંક એકાઉન્ટની જેમ જ સમજો। જેમ પૈસા જમા થાય એમ અહીં તમે કરેલા કોર્સની ક્રેડિટ્સ જમા થશે। જો વચ્ચે ભણવાનો બ્રેક લેવો પડે તો પણ કોઈ ચિંતા નહીં, પાછા આવીને એ જ ક્રેડિટ્સનો ઉપયોગ કરીને ડિગ્રી પૂરી કરી શકાશે। તમારી મહેનત વિડફાશે નહીં। જો સારા વિદ્યાર્થીઓ ત્યારે જ તૈયાર થાય જ્યારે શિક્ષકો પણ શ્રેષ્ઠ હોય, એટલે આ નીતિમાં શિક્ષકોની ટ્રેનિંગ અને ક્વોલિટી પર પણ ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે। તો આ બધા ફેરફારોને એક સાથે જોઈએ તો શું આપણે એવું માની શકીએ કે જે વર્ષોથી ચાલી આવતી ઘોખણપટ્ટીની પ્રથા છે એનો હવે અંત આવશે? આ સવાલના જવાબ તરફ હવે આપણે જઈ રહ્યા છીએ। આ એક વાક્યમાં આખી નીતિનો સાર, એનો આત્મા આવી જાય છે। ગોલ એ નથી કે વિદ્યાર્થીઓ કેટલું યાદ રાખી શકે છે, ગોલ એ છે કે તેઓ કેટલું સમજી શકે છે, કેટલી સ્કિલ્સ શીખી શકે છે અને એમનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય છે। ટૂંકમાં કહીએ તો આખી ગેમ હવે શું યાદ છે પરથી બદલાઈને
તમે શું કરી શકો છો અને તમે કેવું વિચારી શકો છો પર આવી ગઈ છે. આ જ આ નીતિનો સૌથી મોટો અને ક્રાંતિકારી ફેરફાર છે. અને આ જ સવાલ સાથે આપણે આજના વિશ્લેષણને અહીં વિરામ આપીએ છીએ. આ નીતિની મહત્વાકાંક્ષા બહુ મોટી છે, પણ શું તે ખરેખર ગોખણપટ્ટીના યુગનો અંત લાવી શકશે? આ સવાલ મોટો છે અને તેનો જવાબ આપણને ભવિષ્યમાં જ મળશે.